જય શ્રી રામ જય ગોગા મહારાજ બધા ભાઈઓને. ભાઈઓ આજે આપણે નીકળ્યા છીએ કાકાની ગાડી ભરવા માટે. ચાલુ મુદ્રા આપણે તો સવારના આપણે બોપા દાદાને લઈને નીકળી ગયા હતા માનકવા. બોપા દાદા એટલે કે ભુવાજી પ્લસ દાદા, એટલે બોપા દાદાને આપણે ઉતાર્યા માનકવા અને પછી આવી ગયા ગાડી કને. અને ગાડીમાં ફટાફટ 4-5 ટીપા નાખાવી દીધા ડીઝલના, કારણ કે એટલા આપણા માટે ઘણા છે. હમણાંના પોઝિશનમાં ડીઝલનો ભાવ બહુ વધારે છે ભાઈઓ, એટલે ઘણો ન નાખાવા. એટલે ડીઝલ ભરાવીને પછી નાના ભાઈ લઈ લીધા રોકડા. પછી તો ખાડામાં ધબધબાટી બોલાવતા આપણે નીકળી ગયા હાઈવે ઉપર. અને હાઈવે ચડાવીને આપણે જવાનું હતું મુન્દ્રા, જે કંપનીમાં આપણે વિડીયો લેવાની મનાઈ છે, કારણ કે હું એક સિક્યુરિટી વાળો આપણે ઓળખતો હતો, એટલે પહેલાં ના કરી દીધી વિડીયો લેવાની ભાઈ. અને આજે આપણે જવાના છે બીજી કંપનીમાં. ત્યાંથી પછી લોડિંગ કરીને આવી ગયા હતા બોચા ગામમાં. ત્યાં આપણા કાકાભાઈ એટલે કે ભાવેશભાઈ મળી ગયા હતા, અને એમનો પણ લઈ લીધો એકાદો વિડીયો. અને પછી આવી ગયા આપણે મિર્જાપર, જ્યાં આપણે ગાડી રાખવાની છે. એટલે વ્યવસ્થિત જગ્યા રાખશું આપણે ગાડી, કારણ કે ગાડીમાં થોડુંક કિંમતી માલ છે ભાઈઓ. એટલે આપણી કિંમતી ગાડી અને કિંમતી માલને લઈને આપણે પહોંચીએ તો પંપ ઉપર. ત્યાં આપણા ભાવેશભાઈ અને રાજાભાઈ લેવા આવી ગયા હતા આપણે. મગર લાડલી. પછી તો આપણા ભાઈઓ ભેગા નીકળી ગયા હતા ભૂમિ પંપ ઉપર. ત્યાં દીપકભાઈના હાથની સ્પેશિયલ ચાય પીવા માટે હો ભાઈ. પણ દીપકભાઈ તો અલગ જ મૂડમાં હતા. એટલે દીપકભાઈને વધારે હેરાન ના કરતા આપણે ફટાફટ ચાય પીને નીકળી ઘરે. તો મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા ભાઈઓને જય ગોગા મહારાજ.